નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપને યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ખર્ચે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે કેળવણી મંડળ સંચાલિત શાળાની અંદર જે બાલવાટિકા એટલે કે કેજી વિભાગ, ત્યારબાદ પ્રાથમિક અને માધ્યમિક વિભાગની અંદર જે કાયમી ધોરણે શિક્ષકની ભરતી આવેલી છે. લાયકાતની વાત કરવામાં આવે તો પ્રી-પીટીસી અથવા તો પીટીસી, બીએ, બીએડ અથવા જે બિન શૈક્ષણિક પોસ્ટ માટે સ્નાતક પર ભરતી આવેલી છે અને જે શિક્ષક ભરતી માટે ટેટ કે ટાટ પાસ ફરજિયાત નથી. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો તમે જોઈ શકો છો જેમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી બંને માધ્યમ માટે જે ભરતી છે, જેમાં બીએ, એમએ, બીએડ પર અંગ્રેજી સંસ્કૃત વિષય તેમજ ગુજરાતી અને સંસ્કૃત વિષય, એમએ બીએડ અને એમએસસી બીએડ જે કોમર્સ વિભાગમાં પણ ભરતી આવેલી છે. ત્યારબાદ અંગ્રેજી માધ્યમમાં મોન્ટેસરી અથવા તો પ્રી-પીટીસી, ત્યારબાદ ડીએલડી અથવા તો પીટીસી, બીએ, એમએ બીએડ અને જે તમે વિષયો અહીં જોઈ શકો છો. ત્યારબાદ જોવામાં આવે તો બીએલડી અથવા તો પીટીસી પર જે ગુજરાતી માધ્યમમાં પણ એક જગ્યા પર પોસ્ટ છે. ત્યારબાદ મોન્ટેસરી અથવા પીટીસી પર પણ જે એક પોસ્ટ માટે ભરતી છે. ત્યારબાદ બીપીએડ એટલે કે શારીરિક શિક્ષણ માટે, ત્યારબાદ કોમ્પ્યુટર ક્લર્ક વિભાગ માટે બીકોમ અથવા એમકોમ, ત્યારબાદ ડ્રોઈંગ વિભાગ માટે પણ જે ભરતી આપવામાં આવેલી છે. બધી નેટ સાયન્સ, એકાઉન્ટ્સ, સ્ટેટિસ્ટિક્સ, કોમ્પ્યુટર અને ડ્રોઈંગ માટે પણ જે ભરતી આવેલી છે. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમ માટે સૂચના દર્શાવેલી છે. Candidates having English medium experience and fluency in English will be given preference. તો મિત્રો, ત્યારબાદ અરજી વિશેની માહિતી મેળવવામાં આવે તો રસ ધરાવતા ઉમેદવારે જે સ્વહસ્તાક્ષર દિન 7 કે સંપૂર્ણ વિગત સાથે તથા તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી સાથે જે નીચેના સરનામે જે આણંદ જિલ્લાનું છે એ અરજી મોકલી આપવાની રહેશે. પ્રમુખ શ્રી ચરોતર પાટીદાર કેળવણી મંડળ, એટલે કે તમે અંદાજિત 14 થી 15 માર્ચ સુધીમાં અરજી અહીં મોકલી શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો જેમાં શિક્ષકો જોઈએ છે એએસ પટેલ પ્રાથમિક શાળા ખંભાત તથા 1 થી 8 તથા શ્રી એમજે પટેલ હાઈસ્કૂલ 9 થી 12 ગુજરાતી માધ્યમ અને કેપી પટેલ જે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખંભાત માટે તથા કોમર્સ સ્ટ્રીમ માટે પણ ભરતી આવેલી છે. તો આ વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી. તો આવી અન્ય માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળતી રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.